સમજ અને ગેરસમજમાં ઝાઝો ફેર નથી સાહેબ. એકમાં ભાન આવે છે અને એકમાં ભાન ભૂલાય છે. સાહેબ, જીવનમાં નવા રસ્તા શોધવા માટે ક્યારેક ભૂલા પડજો, તેનાથી પણ નવા રસ્તા મળશે. જિંદગીની કે શતરંજની બાજી જીતવા માટે હંમેશા ધીરજ રાખવી પડે છે સાહેબ. સમય બધુંય લઈને વીતી જાય છે, પણ યાદો રહી જાય છે માત્ર યાદ કરવા માટે. દવા લેવાથી તબિયત સારી થઈ જાય સાહેબ, પણ ક્યારેક હાલ પૂછવાથી પણ સારી થઈ જાય છે. સાહેબ, તમારા પોતાના જ તમારી સાથે હોય ને તો રસ્તા ખુદ મંજિલ બની જાય છે. જ્યાં તમે કાંઈ પણ ના કરી શકો ને તો એક કામ જરૂર કરવું, પ્રયત્ન. હંમેશા યાદ રાખજો સાહેબ, મોબાઈલ હોય કે મન, ઇનબોક્સમાં બહુ ઓછું રાખવું. કોઈને એટલો સમય ન આપો સાહેબ કે તમને સાવ નવરા સમજવા લાગે. સાહેબ, આ જિંદગીમાં જે લોકો સમયનું મૂલ્ય સમજે છે ને એ લોકોને સમય મૂલ્યવાન બનાવી દે છે. બસ હાથ જાણીતા ના હોવા જોઈએ, બાકી પેટમાં ખંજર હશે તો પણ ચાલશે. દુનિયાની બધી દવા એક બાજુ અને મારી મમ્મીની દુઆ એક બાજુ. માત્ર ઈચ્છા રાખવાથી ફળ મળી જાય એવું નથી સાહેબ, તેના માટે કર્મની ડાળી હલાવવી પડે છે. જિંદગીને એટલી બધી સસ્તી ના બનાવતા સાહેબ કે 2 કોડીના માણસ રમીને ચાલ્યા જાય. વાણી બતાવી દે છે સાહેબ કે સ્વભાવ કેવો છે, અને દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે. સાહેબ, ગમે તેટલી મોંઘી ઘડિયાળ પહેરી લો, છતાં સમય તમારા કહ્યા પ્રમાણે નહીં ચાલે. સાહેબ, ઘણા માણસો પોતાના દુઃખથી નહીં, બીજાના સુખથી દુઃખી હોય છે. જીવનમાં ખુશી તો અનેક આવતી હોય છે સાહેબ, પણ અમુક માણસ વગર બધી ખુશી અધૂરી હોય છે. આજના જમાનામાં હિંમત ન હારે એ જ ચાલે, બાકી સારો કે ખરાબ સમય તો બધાનો આવે જ છે. જે આપણા દરેક પ્રકારના મૂડને સંભાળી શકે એવા લોકો ખૂબ નસીબવાળાને જ મળે છે. વ્યક્તિ ભલે ગમે તેટલી સુંદર હોય, પણ બાજી તો વ્યક્તિત્વ જ મારી જાય છે. રસ્તાઓ કદાચ શિખામણમાંથી મળી જાય, પણ દિશાઓ તો ભૂલ કરવાથી મળતી હોય છે. હંમેશા યાદ રાખજો સાહેબ, પૃથ્વી પરના તમે મહેમાન છો, માલિક નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.